પણ આ જગ્યા મેં નથી જોઈ યાર, મને કાંઈ ધ્યાન નથી ગયું. અરે બાપ રે, આ શું હે? તો આપણો હલર આવી ગયો છે. જો હલર આવી ગયો છે, હવે મણસું કાઢવા. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા બ્લોગમાં. હું છું તમારો ભાઈ શંકર. તમે મને ઓળખતા જશો, ઇન્સ્ટાગ્રામમાંથી આવતા છો. તો અત્યારે અમે આવ્યા હતા વાડીએ, અને વાડીએ આવ્યા હતા પણ વરસાદ ચાલુ છે. આનથી મોર વરસાદ આવ્યો હતો અને પલારી ગયો થોડો અને હજી ચાલુ જ છે છાંટા થોડા અને આવ્યા હતા વાડીએ, કેમ કે આજે હલર આવવાનો હતો. પપ્પા કહે કે હલર આવે હેરો. હલર હવે કેમ થયું કે હલર આવે એંડા કાઢી જાય, નકા એંડા બધા પૂરા થઈ જાય. ઘણો આવશે તો નકા વાંધો નહીં આવે. જોઈએ હાલો આવે હેરો હલર, જઈ એંડા કાઢવા. અત્યારે આવ્યા હતા વાડી અને મારો ફોન થોડો પલરે, બગડી નહીં જાય પછી નક્કી નહીં જોશું. જો બગડી ગયો તો પછી બ્લોગ વગેરે થઈ ગઈ યાર. રેવા દે હાલો, હાલશું હવે એંડા જોતા આવી જઈ વાળીએ. અને પવન લાગે હેરો. જો કૂતરા મને ઓળખતા નથી. કોણ છે? હે તો આપણો હલર આવી ગયો છે. જો હલર આવી ગયો છે, હવે મણસું કાઢવા. આ ગુણું બધું આવી ગયા ને બાપાની અત્યારે કાગર હરકો કરે હેરા. હલર વાળા આપણે કરે હરકો હલર ને હવે કરશું ચાલુ બકજી કી. હલર માંથી કચરો કાઢી જારી બદલાઈ રાખી. જારી કઈ રાખવાની નીચે પડી. 4 નંબર જારી કઈ બદલાવી છે. 4 નંબરની જારી બદલાવી. જોજો લાગીને છે. ઓ માય આવી ગઈ ડાયરેક્ટ. તો હવે ચાલુ થઈ ગયો હલર. ટેસ્ટિંગ કરે લગભગ, ખબર નથી કાંઈ. તો કાનાભાઈને ચડાવી દીધો છે ઉપર. મને રેવો તો પણ કાનાભાઈ રેવા નથી દેતા. કાના મને આવો એ. અરે યાર આ જોતા. હાલો તો હવે મંડી જઈ બાકાજી કી બોલાવા. હું ભરતો આવું અને અત્યારે સાવનભાઈ ભરે, હું એ ભરવા મંડી. કાનાભાઈને ઉપર રાખ્યો અને કરશું ચાલુ હોય હલર. હાલો આગળ મળી. ઓકે. અત્યારે હલર ચાલુ જ છે. જો પાણી પીવા આવે તો હું થોડી વાર, અને હલર ફૂલ બાકા ચીકી બોલાવ ચાલુ છે. કાનાભાઈને અત્યારે માથે ચડાવી દીધો. હું અત્યારે માથે જતો ને કાનાભાઈને કેમ કે પાણી પીવું હતું એટલે કાનાભાઈને માથે ચડાવે. જો બાકા ચીકી ચાલુ છે. એંડા કાઢી નાખ્યા છે બધા. એંડા નીકળી ગયા. જો ઢગલો ગાયબ કરી નાખ્યો. અને એંડા આટલા છે. અને આ જો કાનાભાઈ કાનાભાઈ ગીત વગાડે. કાના બંધ કર રે તું, સાઉન્ડ ઉડાડીશ કોના. ભલે હાલો હવે જાશું રોટલા ખાવા. ટ્રેક્ટર જાહેર આપણું ઉભો છે અત્યારે. કાનાભાઈને બાકા જીકી ઉજે રી કે એંડા બધા નીકળી જાય એટલે. જો આપણે બધા એંડા નીકળી ગયા. કરો કામ ચાલુ બાકા જીકી. પ્રોગ્રામ ચાલુ છે. હાલો રોટલા બોટલા ખાઈ લી. તો હવે બપોરમાં જાશું. શું ખોદવા? શું કરવાનો હતો? ગાજર ખોદવા. ગાજર ખોદવા હું જઈશ. અને બાપુની ગુણ સી કાનાભાઈ એટલું લઈ જઈ હતા. તો હવે હું આવ્યો તો અહીંયા ગાજર ઉખેડવા. જો આ કોડા લઈ ને ગાજર ઉખેડવાના છે. અને કાનાભાઈ છે ઓ હું આ જો એ દેખાય જરા કાનાભાઈની ઉવા છે. એ અત્યારે ખણે છે ચરો મતલબ ખણતો નથી. એટલે હું આજે રાયડોનો કટ હતો ને એ બધો સાઈડમાં કરે છે. અને અત્યારે હું અહીંયા ગાજર ઉખેડવા આવ્યો છું. કોડારીથી ઉખેડવા પડશે કેમ કે હવે વળી ઉકાઈ ગયો હોય એટલે ગાયોને ખાવા થાય. કેમ કે હવે ગાયોને જ ખાવા
લીધા જ ગાય વાટું કર્યા હતા પણ કોઈ ઉખડ્યા નહીં. હવે થોડાક થઈ ગયા જૂના, તો હાલો હવે ઉખડવા મંડી. બીજું શું, તો હું ગાજર ઉખડતો હતો અને જો ગાજર મેં આટલા ઉખડ્યા છે. 3:30 વાગ્યાનો લાગ્યો પડ્યો છું અને ગાજર હજી આટલા જ ઉખડાના છે જુઓ. એટલે બીજો કાંઈ વાંધો નથી, ગાજર છે જરા જરા જેટલા, એટલે વાર ઘણી લાગે. જો આ ગાજર જો જરા જરા જેટલા. હાવ પાણી હરખું નથી જડ્યું કે શું રામ જાણે. હું તો હતો નહીં એટલા દી સોલારમાં કામ કરતો હતો એટલે મને કાંઈ ખબર નથી પાણી કેવો પાયો અહીંયા. અને વાત કરી કે ગાજર કેમ ઉખડું છું, તો જો આ કોડારી આમ લઈએ ને જરાક આમ તક ઠોક દેવાની એક હાથેથી. એક તો હા, હવે આને પૂકડો કરી અને આ કાઢ લેવાના છોકલા આમ. જો આ છે ગાજર. ગાજર છે કેટલા જો જરાક જેટલા. કેરવાનું ઉખડું છું ને આટલા જ નહીં ઉખડ્યા હજી. હે આ મારા ઉખડતા ઉખડતા હાથ થઈ જાય મને લાગે યાર. આ હું કેદી ઉખડી લઈશ આવડા બધા. અરે યાર અરે વાંધો નહીં. હાલો હું હવે આટલા ગાજર ઉખડી લઉં, જેટલો જેમ બને એમ હાજ ઊંધી જેટલા ઉખડે એટલા. તો હવે આટલી વાર ઉખડતો તો ગાજર થોડું ખાતો યા હું. અને ગાજર આટલી વાર ઉખડતો હતો અને બાપાને ફોન આવી કે આવો જરાક થપ્પી કરી નાખી. એટલે એંડાની જે ગુણું હતી એની થપ્પી કરવાની છે. તો હવે જઈ અને એક તો હલરમાં વગડે બોરો હેરો ને કચરો વગડે, ઘરે જઈને નાવો તો પડશે જ 100%. બાપુની હે હું જો અત્યારે એંડામાં તો ગુણું રાખવાની છે એટલે સાઈડમાં રાખશું. હવે કાનાભાઈ પણ આવી જાય. હાલો મારી અમારો વિડીયો બનાવો લેવો. હવે તમે ગુણું ખણી જઈ અહીંયા આવો. હા ચાલો. બની ગયો એક તો હવે એંડાની ગુણીઓ ઢાંકી રાખી છે. એંડાની ગુણી ઢાંકી રાખી છે અને બાપુની જાહેરા જો પોટલા પોટલા ખણી જાય છકડે જાય એટલે હું પણ જઈશ. મને જડું દેવાની છે. કેટ દેવો પડશે ને કા જનાવરો ડરી આવશે તો ક્યાં તો ગેટ દેતા આવી. અને કાનાભાઈની હાલશે તો હાલશે ને કા જે ભગવાનની કાનો અત્યારે ડળે રમતો રહે. કાનાને કાંઈ થતું નથી લઈને બીજું અત્યારે જાય એ લગભગ કહેતો ઢગલા ફોરી છે એટલે નક્કી નહીં હાલે તો હાલે ને ના હાલે. હા છે નહીં. હા હા મેં જોયો નથી પણ કા કહેતા હતા શેની વાત કરી પિયાઓ કા કેવું કીધું. એનો વિડીયો ઉતારી આવો મને કે એ મને ખબર નથી ક્યાં કરે. જોશું ઉતારી ક્યાં હે આગળની સાઈડ કે અત્યારે જડું દઈ તો જડું ગાડી દઈ દીધી છે. જો જડું દેવાઈ ગઈ છે આડી ને હું હવે ગલુડિયા બેઠા હાલ તો જઈ રમાડવા. પડખે આવે ભેગો ભાગી ના જાય તો બસ ગાડી. યા બીજા હજુ થોડા થોડા. અરે જો આ તો ઘણા આવી પડ્યા. અહીંયા ખાધા નથી લઈ જાય કે હું આ તો મને ભગાવે એમ છે જો. અરે યાર કાંઈ ખાવાનું લઈ નથી આવ્યો હું. જઈ હવે આગળ પપ્પાની કે હું કાંઈક જગ્યા એવી કીધો કોક નામ દઈ હતી. હવે એ તો હું ભૂલી ગયો. હાલો જોતા આવી થોડોક ઊંધી જઈ ક્યાં કીધું એ તો મને નથી ખબર. આ ભાઈ તો બસ સમસાન આવી જાય. હાલો
ચેક કરતો જાઉં. થોડોક છેટો છે અહીંયાથી. કોક તો જગ્યા હશે ને આપણને થોડી ખબર હોય. બાપુની કહે એટલે કાંક હશે તા ખરું. તો હું રસ્તે આવતો હતો ને મને જો જગ્યા જડી ગઈ. લગભગ આ રહી જગ્યા છે. મને જ્યાં સુધી લાગે છે એ રસ્તાની બાજુમાં જ છે એ જગ્યા. તો હાલો જોતા આવી લગભગ એ છે. મારા પપ્પાને ખબર, મને તો કાંઈ ખબર નથી. કેમ કે મને નથી ખબર, હું કોઈ દી આ બાજુ આવ્યો નથી. એટલે આમ રસ્તામાંથી નીકળ્યો હું, પણ આ જગ્યા મેં નથી જોઈ યાર. મને કાંઈ ધ્યાન નથી હો. પણ આ જગ્યા થોડી કેમ અલગ લાગે. હાલો જી, શું છે અહીંયા? બાપુની કહેતા હતા અહીંયા કાંઈ છે. બાપુને લગભગ નહીં આવતા લાગે. છકડાનો અવાજ આવે તો ફેરો, પછી રામ જાણે. જો આ જગ્યા છે લગભગ આ રીતે જગ્યા જોવાની જગ્યા હતી એમ કહેતા હતા મને. જો અરે બાપ રે, આ શું હે? આ કૂવો છે કે શું છે? પગથિયા વગેરે બધો બનાવેલ પડ્યો હોય. શું વાત છે અહીંયા? મને નથી ખબર, હું કોઈ દી આવ્યો નથી. આટલી બાજુમાં જગ્યા હું નથી. અમારી વાડીની હું કોઈક વરાસે અહીંયા વાડી કરું છું રહ્યો, અને મને આ જગ્યાની જ નથી ખબર. વાહ, એમ તો તૂટી ગઈ એ બધી જગ્યા. જો વધારે પડતી ઘણી જૂની જગ્યા લાગે છે. જો નીચે પાણા પડ્યા છે ને ઓમાં પગથિયા બનાવ્યા લાગે જૂના જમાનાના. એકદી મોટો એક સિરીઝ ચાલુ કરીને કદાચ તો અહીંયા વિડીયો બનાવ્યા જેવો છે. જૂની ચીજો જોવા હાટું. એ અંદર મધ છે કે શું છે મને કમ. હું જરાક આ બાજુથી જોઉં, સરખી દેખાતી નથી જગ્યા. એ તો સરખી દેખાય. નીચે શું છે યાર? સોરી, હું વિડીયામાં ઓછો ધ્યાન રહું, કેમ કે મેં આ જગ્યાએ જોઈ પહેલી વાર. જો કાંક જતા ખરું. હવે ખબર આપણાને કાંઈ નથી. બાપુની આવે તો એને સમજાવશે કે અહીંયા શું છે. એટલે બાપાને આવવા દેવો. હાલો જોઉં અહીંયા બીજું કાંઈ. જો આવી બધી વસ્તુ પડી છે એમનો. આ મને લાગે પહેલાં અહીંયા ક્યાંકથી પાણી આવતો લગભગ. એ પાણી બાણીની જગ્યા કે અહીંયા એક જૂની જગ્યાએ બાપુની કે પહેલાં આમ બકરા ચારો આવતા ને ત્યારે અહીંયા જતા. અહીંયા બેવામાં કાંઈ વાંધો નથી ને. નથી બેસવું અહીંયા ઉપર. હા તો પપ્પાની આવે પછી મળું, જોઈ કે શું છે અહીંયા એવી જગ્યામાં. આનો ઇતિહાસ સાંભળી આપે પપ્પાના મોઢે. તો બાપુની આવે હેરા મારી માની કેસે આની ક્યાં આવાડો હોય કે અહીંયા આવાડો તો અવારે હોય. તો આ તો તૂટી ગયો તો બધી. આમાં ખાડો કર્યો હોય એમાં. જો ઠીંડો કરેલ પડે હે. હા આમ ભરી પછી આમ ફેરવતા ભરાય ગાયું બધા બકરા પીએ. આપણો બકરો હું પીતો જો પગથીમાં ઊભી. હું બકરો હોય આપણો. હા હા, ફૂલ પાણી ભરાઈ જાય. અહીંયાથી પાણી અહીંયાથી જો અહીંયા ખાડો આવી જો ગંડાર. અહીંયાથી પાણી આમ જતું બહાર એમ. અહીંયાથી આમ જતું પાણી. હા, ઘણો ભરાઈ જાય એટલે. એ તો કહું મેં જે કીધું કૂવો છે કે અહીંયા શું હે? આ બધા નિશાની છે એમ ને. તો પગથિયું કેને બનાવી? હે, વિડીયો ચાલુ જ છે. ઉભો રહ્યો છે. ફોટો પાડો. ઉતારી આવે બધું ઉતારી. ના રે ના, હરી જગ્યા. આ ખાડો છે નો? આ ખાડો આ ના રાખવા તું. તો આ બધી જગ્યાએ અને શું કહેવાય? પિયાવો. પિયાવો છે. હો 150 વર્ષ પહેલાનો છે. 100-150 વર્ષ પહેલાની જગ્યા આ રહી. તમે આવ્યા હતા અહીંયા અમારા ગામની બાજુમાં આવ્યા. જો કાંઈ ખબર કોઈને અહીંયા કોઈ નથી ખબર. બાપા તમે કીધું ત્યારે અમને ખબર પડી. મારી મમ્મીની ને બાપુની બધા આવ્યા હતા જોવા અહીંયા. જો
પિયાવો છે પિયાવો. એ કે પાણી પેલા એ કે ભરાતો તો અહીંયા બકરા પાવા આવતા અમે એમ કે. કોઈની વિડીયો આવે નહીં બાપોની. આમાં પાણી ભરાતો હોય કે એકલો એકલો ને અહીંયા પાણી ભરી ભરીને આમ ફગાવતા જો એટલે અહીંયા ઢોરે એટલે હું ભરાઈ જાય આપણો અવાડો કા. આ બાપુની ના હે જોવા બધા અમે પણ આવ્યા ખબર હે નથી હું તો કોઈ દી આવ્યો નથી પગથીનું કર ને પગથિયું કે અહીંયા પગથિયું હતી કે આવી જાય પડી નહીં જાય ને આ રહી ને અમીન આ બધી પગથિયું એટલે પહેલાં પાણી ભરવા અહીંયા આવતા આમાં ભરતા પાણી અહીંયાથી ભરતા પહેલાં મમ્મીની ને બધા ઈ આ ભૂરાની માં બધા અહીંયા આવતા એટલે પહેલાં પાણી અહીંયા જ આવતો હરખું હા મીઠું પાણી આવતો ભાઈ હે અહીંયાથી ગટરો હતો હા અહીંયાથી પાણી જતો બધું કાંક એ તો ખરું આમ ધસી ગયો થોડોક એ તો નીચે કેમ બધા પાણા ધસી ગયા હે હલો હા હા જો આ હતી આ જગ્યા હવે જગ્યા હવે જોઈ લીધી છે હવે જાશું ઘરે આ પિયાવો છે પિયાવો જો આયા છે પિયાવો જોતા હતા અને પિયાવો કહેવાય એ તો ખબર મને આજ પડી હું કોઈ દી આટલા દી અહીંયા રહું પણ મેં જોયો નથી અહીંયા આ જગ્યા કોઈ દી જોઈ છે આપણા ગામવાળાને નહીં ખબર ગામવાળા કોઈ વિડીયો જોતા હોય તો જોજો અહીંયા કોઈ દી આવ્યા હોતો એક ટાઈમની જૂની જગ્યા છે એટલે કોઈને ખબર નહીં હોય કદાચ ભૂલાઈ ગઈ હોય જગ્યા ઘણી સમજે હવે એ કે પાણી નથી આવતો પહેલાં પાણી ભરાઈ જતો અહીંયા અને અહીંયા પાણીથી ઢોરી અને હું અવાડો ભરતા કે ગાયું ને ભેહું ને બકરા ને બધું પાતા અહીંયાથી એવી વાત છે પહેલાંની મને નથી ખબર મને હમણાં ખબર પડી આટલા દી એવી ખબર તો હાલો હવે જઈ ઘરે તો હાલો હવે આ વ્લોગને પણ કરશું પૂરો કેમ કે હવે જાશું ઘરે મોડો થાય છે તો હાલો તો હવે જઈ અમે ઘરે અને આ વ્લોગને કરશું પૂરો તો હું તમને મળું કાલે નવા વ્લોગમાં શું હે હા હજી કાંક બતાવે એ હોય હું કાંક પાણામાં ઢીંડો હોય તો હવે હું મળું તમને બીજા બ્લોગમાં તમે લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જાજો બાય.